ક્વેશ્ચન એક્સપ્લેનેશન વિડીયો 18% 22% ક્રમિક ડિસ્કાઉન્ટ ખાલી જગ્યાના એકલ ડિસ્કાઉન્ટ સમાન છે આ ટાઈપનો ક્વેશ્ચન આવી જાય તો એને એક્સપ્લેન કરવા હું સાદી વેલ્યુથી સમજાવીશ 18%ની જગ્યાએ માની લો કે 20% હતું 22%ની જગ્યાએ 10% માની લો બરાબર તો હવે કોન્સેપ્ટ છે પર્સન્ટેજની અંદર સક્સેસિવ ઇન્ક્રીઝ સક્સેસિવ ડિક્રીઝ मतलब क्रमिक વધારો અને ક્રમિક ઘટાડો બરાબર આ કોઈ બી જગ્યાએ યુઝ થશે તમે જીઓમેટ્રીના ક્વેશ્ચનમાં બી યુઝ થઈ જશે પ્રોફિટ લોસમાં બી થશે પછી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટમાં બી થશે અને પર્સન્ટેજ તો છે જ બરાબર તો જ્યારે આ રીતનું હોય ત્યારે એક બહુ વેલ નોન ફોર્મ્યુલા છે x + y + xy / 100 જ્યારે ક્રમિક વધારો આવતો હોય બે સંખ્યાઓ વચ્ચે તો આ રીતનું ફોર્મ્યુલા હશે અને જ્યારે ઘટાડો આવે ત્યારે માઇનસ થઈ જશે તો અહીંયા ક્રમિક હું માન લો કે વધારો હતો કોઈ બી સંખ્યાને 20% વધારો પછી 10% વધારો ક્રમિક તો એ સંખ્યાની વેલ્યુ કેટલા ટકા વધશે તો અહીંયા હું 20 મૂકીશ વત્તા 10 મૂકીશ વત્તા 20 ગુણ્યા 10 ભાગ્યા 100 20 ને 10 30 અને 0 0 0 0 ઉપડી જશે તો અહીંયા આવશે 32% તો જે સંખ્યા 100 હતી બરાબર એને 20 વધારે પછી બીજી વાર 10 વધારે 10% 20% 10% તો ટોટલ 32% વધશે ના કે 30% બરાબર આ હતી એક મેથડ હવે માન લો કે આ ડિસ્કાઉન્ટ વાળું આવ્યું બરાબર હવે એમને મને એવું કીધું એક્ઝામિનરે કે જ્યાં 10% 20% 10% વધારી એની જગ્યાએ માઇનસ થશે -20% -10% ડિસ્કાઉન્ટ એટલે માઇનસ થાય ને 20%નું ડિસ્કાઉન્ટ હતું 10% ડિસ્કાઉન્ટ ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યું તો ફાઇનલ ડિસ્કાઉન્ટ કેટલું મળશે તો હવે ડિસ્કાઉન્ટ છે બરાબર તો આ જે પ્લસની નિશાની હતી ને એ ડિસ્કાઉન્ટમાં માઇનસની થઈ જશે તો +x ની જગ્યાએ -x થઈ જશે અને x ની જગ્યાએ શું લખીશું 20 -20 y ની જગ્યાએ -10 કારણ કે ડિસ્કાઉન્ટ છે કિંમત ઘટી રહી છે એટલા માટે વત્તા x ની જગ્યાએ -20 y ની જગ્યાએ -10 ભાગ્યા 100 તો છે -20 અને -10 કેટલા થશે -30 વત્તા આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા એટલા માટે અહીંયા વત્તા લખ્યો મેં બરાબર બે માઇનસ હોય તો પ્લસ થઈ જાય 3 હોય તો નેગેટિવ 4 હોય તો પ્લસ તો જ્યારે માઇનસમાં બેકી હોય ઘાત અથવા બેકી સંખ્યામાં હોય માઇનસ તો એ પ્લસ થઈ જશે બરાબર તો અહીંયા શું આવશે +2 ભાગ્યા 200 ભાગ્યા 100 0 કપાઈ જશે તો -30 વત્તા 2 શું જવાબ આવશે -28 તો જ્યારે કોઈ 100 રૂપિયાની વસ્તુ હોય એમાંથી બે ડિસ્કાઉન્ટ આપવામાં આવે એક 20% અને એના પછી બીજું 10% તો એના પછી જે ડિસ્કાઉન્ટ મળે ટોટલ એ 28% ડિસ્કાઉન્ટ મળશે ના કે 30% બરાબર આ ક્વેશ્ચન ડિસ્કાઉન્ટમાં આવે તો આ રીતે અને સક્સેસિવ ઇન્ક્રીઝમાં આવે તો આ રીતે આ ફોર્મ્યુલા યાદ રાખવાનો અને ત્રીજો ટાઈપ કહું હું તમને એક જ મિનિટ કોઈ સંખ્યા હતી કોઈ દુકાનદાર હતો બરાબર એને સૌ પહેલાં 20% ભાવ વધાર્યો પોતાની પ્રોડક્ટનો અને પછી એને 10% ઘટાડ્યો બે કોમ્બિનેશનમાં હોય કે એકમાં વધારો થયો બીજામાં ઘટાડો થયો તો આ ફોર્મ્યુલા કઈ રીતે યુઝ કરશો તો એક્સની જગ્યાએ વધારો થયો મતલબ પ્લસમાં લખીશું વાયની જગ્યાએ ઘટાડો થયો એટલે માઇનસમાં લખીશું અને પ્લસ આ બાજુ શું હશે 20 ગુણ્યા -10 કારણ કે અહીંયા ઘટાડો છે ભાગ્યા 100 તો છે જ બરાબર તો આ 0 0 ઉડી જશે તો 2 અને -1 ગુણાકાર કરીશું તો શું આવશે -2 તો અહીંયા શું જવાબ આવશે 20 -10 -2 તો 20 માંથી 10 જાય તો 10 10 માંથી -2 જાય તો 8 તો જે સંખ્યા બરાબર +8 આવ્યા +8 હવે હંમેશા યાદ રાખવાનું જે જવાબ આવે ને એની સાઇન બહુ જરૂરી છે કારણ કે અહીંયા જવાબમાં લખેલું હશે કે 8% વધારો 8% ઘટાડો તો પ્લસનો મતલબ વધારો તો આ ટાઈપના ક્વેશ્ચનની અંદર બરાબર જે ફાઇનલ પ્રાઇસ હશે એમાં 8%નો વધારો થયો હશે વધારો ઘટાડો બરાબર ક્રમિક ડિસ્કાઉન્ટ એના માટે બે વસ્તુ માટે આ ફોર્મ્યુલા છે અને એ તમારે ના કરવું હોય બરાબર અને ઇઝી ડેટા હોય તો તમે 100 માનીને બી કરી શકશો તો માની લો કે 20% ઇન્ક્રીઝ 30% ઇન્ક્રીઝ આપેલો છે તો 100 માની કઈ રીતે કરશે તો કોઈ દુકાનદાર 100 રૂપિયાની વસ્તુ લાવે એમાં 20%નો વધારો થાય બરોબર તો 20 રૂપિયાના વધશે તો ટોટલ થશે 120
એ પછી 30% બીજો વધારો કરશે. તો 120 ના 30% કાઢવાના છે, બરોબર. 30% ના કે આ 100 ના 30% નથી, આ 120 ના 30% છે. તો 120 ના 30% નીકાળીશું તો 120 ના 10% થશે 12 અને 30% થશે 36, બરોબર. 12 3 36, 30%. તો 36 નો વધારો થશે તો 156, બરોબર. તો જે વસ્તુ 100 માં પડતી હતી હવે 156 માં વેચશે, તો પ્લસ 56% વધારો થયો. આ થઈ ઓફિશિયલ 100 માની કરવાની રીત. જો ઘટાડો હશે તો અહીંયા માઇનસ કરી દઈશું અને માઇનસ થશે, 2 માઇનસ થતું જશે, બરોબર. તો એ રીતે જવાબ આવી જશે. અહીંયા 80 આવી જશે અને આ 3 અહીંયા 24 આવશે. એ રીતે માઇનસ થશે અને પછી જવાબ આવશે. આથી સેકન્ડ ટેકનિક આ ટાઈપના ક્વેશ્ચન કરવા માટે, સેકન્ડ મેથડ. અને જો કોઈ પ્રો લેવલના માણસો હોય, આજે અભી હાલ દેખાડી ને એ તમે પ્લસમાં બી અને માઇનસમાં બી યુઝ કરી શકશો. પણ જે પ્રો લેવલના માણસો છે, બરાબર, એમની માટે 20% વધારો અથવા ઘટાડો જે બી લેવો હોય અને 40% ઘટાડો થયો, બરાબર. તો પ્રો લેવલના માણસો શું કરશે, એ માર્જિન ફેક્ટરથી કરશે. માર્જિન ફેક્ટર એટલે જે ફ્રેક્શન આવે, માર્જિન હોય, હું બતાવું કઈ રીતે. 40% ઘટી તો વસ્તુ કેટલી થઈ હશે, 80%. 80%નું ફ્રેક્શન શું થાય, 4/5. સોરી મેં 40% બોલી દીધું. 20% વધી હશે કોઈ વસ્તુ તો એની વેલ્યુ શું રહેશે, 80%. 80%ના ફ્રેક્શનમાં 4/5 થી દર્શાવીશું. કોઈ વસ્તુ જો 40% ઘટી હશે તો એની વસ્તુ રહી કેટલી હશે, 60%. 60%ના 3/5 થી દર્શાવીશું, બરોબર. હવે આને નોર્મલાઇઝ કરીશું તો 4 3 12 થશે ઉપર, નીચે પાયો 25 થશે, બરોબર. હવે આ વસ્તુ આવી ફ્રેક્શનમાં, એને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે નીચે ઉપરથી 4 થી ગુણી નાખીશું હું. તો નીચે શું થશે, 100 થશે, એના ઉપર 48. તો જે વસ્તુ 100 ની હતી ને એ હવે 48 માં પડી. ટોટલ ડિસ્કાઉન્ટ કેટલું થયું, 52%. ખબર પડી. તો જે આ થર્ડ મેથડ હતી પ્રો લેવલના બંદા માટે છે, કે જે બહુ મહેનત કરતા હોય ને બહુ આગળ નીકળી ગયા હશે, એ ડાયરેક્ટ અહીંયાથી ટિક કરશે. અને આ ટાઈપનું ક્વેશ્ચનમાં, બરાબર, આ રીતના ડેટા આપેલા હોય જે આ ક્વેશ્ચનની અંદર આપ્યા હતા, 18% અને 22%ના. તો આ ટાઈપના ક્વેશ્ચનનો ફોર્મ્યુલા સૌથી બેસ્ટ રહેશે કે 40 કરો માઇનસ 18 × 22/100. ખતમ ક્વેશ્ચન, આન્સર આવી ગયો. અને જો આ ના ખબર પડે તો 1-2 વખત વિડીયો જોશો તો દિમાગ ક્લિયર થઈ જશે. થેન્ક યુ.